હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, જય દ્વારકાધીશ। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો આપણે આજે બનાવવાનું છે કાઠિયાવાડી મગનું શાક। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે મસ્ત એટલે મસ્ત મગનું શાક બનાવવાનું છે, આપણે સ્પાઈસી કાઠિયાવાડી। વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે દેશી મગ લઈ લીધા છે, અસલ મસ્ત ઝીણા। તો હવે આને હે ને પાવડરવાળા હોય તો આને આપણે ચોખ્ખા પાણીએ ધોઈ લેશું 2 વાર, એટલે પાવડર આમાં નીકળી જાય। એ સરસ ધોઈ નાખીએ એટલે મસ્ત છે ને બફાઈ જાય સરસ, એટલે સરસ છે। એમાં સેજ ડોરું પાણી હોય, કારણ કે આમાં છે ને આપણે પાવડરનો ભાગ વધારે હોય, જો એમાં સેજ ડોરું છે પાણી। જો આપણે મસ્ત એટલે તાજું પાણી થઈ ગયું છે, ડોરું પાણી નીકળી ગયું છે, 2 વખત ધોઈ નાખ્યા છે ચોખ્ખા પાણી। તો આપણે મગ બાફવા માટે પાણી પણ મૂકી દીધું છે। આપણે આ 1 વાટકો મગ હતા એટલે આપણે એમાં 2 થી 3 વાટકા પાણી લીધું છે। તો હવે આપણે બાફવા મૂકી દઈએ મગને। તો હવે આપણે એમાં મીઠું પણ આપણે એડ કરી દઈશું। તો હવે આપણે બધું મિક્સ કરી, તો હવે કુકરનું ઢક્કન રાખી દઈશું। તો તમે જોઈ શકો છો। તો હવે આને આપણે 20 મિનિટ આપણે મગને બાફવાના છે। તો તમે જોઈ શકો છો। તો આપણા મગ આપણે ધોઈ લઈએ મસ્ત, એટલે મગ બફાઈ ગયા છે સરસ દાણેદાર, તમે જોઈ શકો છો। સરસ એટલે સરસ મસ્ત આપણા મગ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે આપણે વઘારવા માટે તેલ પણ મૂકી દીધું છે, તો તમે જોઈ શકો છો। તો આ છે આપણે જીરું નાખ્યું, તમે જોઈ શકો છો। આ છે આપણે વઘાણી, આ છે આપણે મીઠો, તમે જોઈ શકો છો। તો આપણે સેજ તેલ આવવા દેવાનું છે। આ છે આપણે મરચાંની કટકી, આ છે આપણે 1 સમારેલી ડુંગળી। આપણે મગનું શાક સ્પાઈસી બનાવવાનું છે, મસ્ત દેશી કાઠિયાવાડી। આ છે આપણે 2 ટમેટા નાના લીધા હતા, તો એ પણ તમે જોઈ શકો છો। તો હવે આપણે બધું મિક્સ કરી લેશું। તો હવે આને સારી પેટ સાતળવા દેવાનું છે। ટમેટા અને ડુંગળી આપણે નિરાતે ચડવા દેવાનું છે। તો હવે આપણે મસાલા એડ કરી લઈએ। આ છે આપણે હળદર, આ છે આપણે ધાણા જીરું, તો આ છે આપણે તમે જોઈ શકો છો। આપણે લસણ ખાંડ્યું હતું આપણે 4-5 કરી, તો એ લસણની પેસ્ટ પણ આપણે આમાં એડ કરવાની છે। તો તમે જોઈ શકો છો। તો હવે આને સારી પટ ચડવા દેવાનું છે। ટમેટા ડુંગળી સરસ સાતળી જાય એવી રીતના આને સરસ તેલમાં પકાવવા દેવાનું છે। બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ। તો હવે આપણે કાશ્મીરી ચટણી પણ આમાં એડ કરી દઈએ। તમે જોઈ શકો છો, અમારા ઘરમાં તીખું વધારે ખાય એટલે અમે તીખું થોડુંક વધારે કરીએ। આપણા ઘરમાં જેવું ખાય એવું સ્વાદ અનુસાર આપણે બધું એડ કરવાનું હોય। ગેસ હંમેશા થોડુંક ધીમું રાખી દઈએ એટલે આપણા મસાલા બળે નહીં, સરસ સતળાઈને જાય। મગનું શાક તો આપણે કાઠિયાવાડી હોય, બધાને ભાવે। જ પાણી નાખવાનું છે કે આપણા મસાલા છે ને આપણે બળે નહીં, એટલે સેજ આપણે પાણી એડ કરી દઈએ તો આપણા બધાય સરસ એટલે સરસ આપણે ટમેટા ડુંગળી મસ્ત ચડી જાય। સ્પાઈસી મગ આપણે બનાવવાના છે શાક। તો તમે જોઈ શકો છો આપણું મસ્ત એટલે મસ્ત ટમેટા અને ડુંગળી સરસ ચડી ગયા છે। તો હવે આપણે એમાં મગ એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો આપણું મસ્ત એટલે મસ્ત મગનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે એમાં છે ને આપણે
બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું તો આમાં સેજ આપણે એડ કરી દઈએ. ખારું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે બાફવામાં મીઠું નાખ્યું હોય એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ મગનું શાક આપણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે સેજ આપણે ખાલી 2 મિનિટ જ આને રેસ્ટ આપી દઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણે તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે ગેસ આપણે બંધ કરી દઈએ અને આપણે આ કાઠિયાવાડી સ્પાઈસી મગનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે એક ડીશ લઈ લીધી છે તો એમાં સર્વ કરી લઈએ. આ તમે રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો, અથવા રોટલી ભાખરી પરોઠા. તો તમે જોઈ શકો છો આપણું કાઠિયાવાડી મગનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ મસ્ત એટલે મસ્ત સ્પાઈસી તમે જોઈ શકો છો. રોટલી ભાખરી પરોઠા રોટલા સાથે ખાવાની બહુ મજા આવી જાય એવું આપણું કાઠિયાવાડી મગનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ તમારો કાઠિયાવાડી મગના શાકનો વિડીયો. તો તમને કેવો લાગ્યો? આવી નવી રેસીપી લઈને મળતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશને હર હર મહાદેવ. મારા વિડીયો જોવે છે અને દિલથી ખૂબ ખૂબ આભાર. જય માતાજી.